जैसा पूनम का चंद्र तेज करे पण तपे नहीं, उपजावे आनंद। सदगुरु महाराज जीवनની અંદર સદગુરુ મળ્યા એનું પ્રમાણ એટલું જ આપણા જીવનની અંદર આટલી જાગૃતિ આવી। નકર આપણને સત શબ્દ આપણને સમજાતો નહોતો, સતમાં આપણું રોકાણ નહોતું થતું, પણ સદગુરુ મળ્યા એનાથી આપણા જીવનમાં જાગૃતિ આવી અને એ જાગૃતિના કારણે આ બધી કાયમ આપણે હાજરી જોઈએ છીએ કે કંઈક વાત સમજાણી છે। સદગુરુની વાત જો ન સમજાય તો આટલી બહોળી સંખ્યામાં આપણી હાજરી ન હોય। આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, તેઓ પણ જેની યાચના કરે એવો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે। તો આ મનુષ્ય દેહની સાર્થકતા શું છે? આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ મનુષ્ય દેહ આપણે શા માટે અહીંયા શું કરવા માટે આવ્યા છે? સંતોને આવો વિચાર આવ્યો એટલે સંતોએ કીધું શું કરવાને આવ્યો છે? તન કોણે અહીં બોલાયો હતો? શું લઈ જાવું, શું લાવ્યો હતો? તો જીવલડા જન્મ ધરી અને ના લયું હરીનું। ક્યું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ। આ બહારનું જે છે, જે દેખાય છે એ તારું સ્વરૂપ નથી, એ તારું રૂપ છે। એ રૂપની ઓઠે સ્વરૂપ છુપાયેલું છે અને એ સ્વરૂપની ઓળખાણ સદગુરુએ આપણને કરાવી છે। આ સ્વરૂપમાં જો આપણી દ્રષ્ટિ જાય, સંતોએ સાખીમાં કીધું કે મારા સદગુરુએ જડ જડી, જડી છે આરંપાર, ઘણા એમ કે અપરંપાર। આરંપાર કેવી જડી છે? આરંપાર, કોઈની ઉખાડી ન ઉખડે, ભલે લખે મથે લાખો લુહાર। સદગુરુ એવી જડ જડી દીધી કે આરંપાર જડી। આ જે સ્થૂળ દ્રષ્ટિ છે એને બાદ કરી અને આપણને ભીતરની દ્રષ્ટિ આપી, ભીતરની આંખ આપી। આ સ્થૂળ દ્રષ્ટિ બાદ થાય તો જ ભીતરની દ્રષ્ટિ આવે અને ભીતરની દ્રષ્ટિ જ્યારે ખુલ્લી જાય ત્યારે એને આરપાર દેખાય। જેવી રીતે સ્ફટિકની માળા હોય અને સ્ફટિકની માળા છે એની અંદર આરપાર દેખાય, સદગુરુએ જે જ્ઞાન આપ્યું, જે દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિ એવી છે એ આરપાર દેખાય। આપણે દ્રષ્ટિ ખોલીએ એટલે એ જ દેખાય, એની સિવાય કોઈ ન દેખાય। જ્યાં બેઠા ત્યાં ભજનમાં બેઠા છો, સવારમાં જાગીએ એટલે એનું જ દર્શન થાય, આપણે સુવા જઈએ તો એનું જ દર્શન થાય, આપણી કોઈ પણ ક્રિયાની અંદર એનું જ દર્શન થાય। પરમાત્મા એવો સર્વવ્યાપક બતાવ્યો કે એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી। તમારી દ્રષ્ટિમાં જેટલું આવે છે, જ્યાં જે કાંઈ આવે છે એ બધું પરમાત્મામય છે। સદગુરુ એવો ધીંગો ધણી છે અને આપણી ઉપર એવી કૃપા કરી છે। सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे पण तपे नहीं, उपजावे आनंद। परमात्मानो प्रकाश આપણે ડાયરેક્ટ ઝીલી શકીએ નહીં,
સૂર્યનો પ્રકાશ છે, એ સૂર્યનો પ્રકાશ આપણા શરીરને બાળે, પણ ચંદ્રમાનો પ્રકાશ તમારા જીવનને શીતળતા આપે. સૂર્યનો પ્રકાશ છે એ ચંદ્રમા ઝીલે આખો દિવસ ઝીલે, અને પછી જ્યારે રાત્રિ પડે એટલે એ રાત્રિમાં એ આપણને પ્રકાશ આપે. એમ પરમાત્માનો પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશ જેવો છે. એ સૂર્યનો પ્રકાશ સદગુરુ સ્વરૂપ છે, એ ચંદ્રમા છે ને એની ઉપર પડે છે, અને એ એના પ્રકાશને ઝીલે છે. અને એ જ્યારે ઝીલે પછી જ્યારે આપે છે, ત્યારે આપણા જીવનમાંથી અજ્ઞાન રૂપી જે અંધકાર છે, એ અજ્ઞાન રૂપી અંધકાર વયો જાય. અને રાત્રિ હોય, જ્યારે રાત્રિ એટલે આપણી અજ્ઞાન દશા. આપણી અજ્ઞાન દશા જ્યારે હોય ત્યારે સદગુરુ એની ઉપર પ્રકાશ કરે, અને પ્રકાશમાં એટલી શીતળતા હોય કે તેજ કરે, તમને પૂરેપૂરું તેજ આપે, તમને પૂરી જાગૃતિ આપે, પણ તપે નહીં. ઉપજાવે આનંદ, પોતાના ભીતરની અંદર આનંદ આવે કે મને સદગુરુએ જે વાત સમજાવી છે એનાથી મારા જીવનમાં કેટલી ઠંડક થઈ. આપણા જીવનની આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ હરનાર કોઈ હોય તો એક સદગુરુ છે કે આ ત્રિવિધિના તાપને હરી શકે. બાકી નકર આપણે ગમે તેટલું કરીએ અને છતાં આ ત્રિવિધિના તાપ આપણે હરી શકતા નથી. પણ સદગુરુ એક જ્ઞાન પ્રકાશ કરી દે ત્યારે અંધારી રાત્રિ છે, એ અંધારી રાત્રિનો વિદાય થાય. આપ બળે છૂટવા જાય તો છૂટી ન શકીએ, પણ છોડાવે સદગુરુ રાય. છૂટવાનો ઉદમ કરે તેમ જીવ બમણો બંધાય, આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. સદગુરુ જ્યારે મળે ને ત્યારે પલમાં છોડી દે. બાકી આપણે ગમે એટલા ઉધામા કરીએ પણ એમાંથી છૂટી ન શકીએ. સદગુરુ પલમાં છોડાવી દે. કારણ કે આ અંધારાના આપણે ગમે એટલું ઉલેસીએ તોય જાય નહીં. આપણા જીવનમાં જે અજ્ઞાન પડ્યું છે, અને અજ્ઞાન છે એ જ આપણું બંધન છે. આપણે બંધાણા નથી ક્યાંય, આપણને કોઈએ બાંધ્યા નથી, પણ આ અજ્ઞાન દશાના કારણે આપણે બંધાણા છે. સદગુરુ મળે અને પ્રકાશ કરી દે એટલે આ અજ્ઞાન તરત ઓટોમેટિક વહી જાય, એને ઉલેસવું ન પડે. જ્યારે એક જ્ઞાન પ્રકાશ થઈ જાય એટલે અંધારું, હકીકત અંધારું હતું નહીં, પણ અજ્ઞાન દશાના કારણે ભાસતું. એમ આપણને બંધન હતા નહીં, પણ અજ્ઞાન દશાના કારણે ભાસતા. અજ્ઞાન દશા છે એ જ આપણા બંધનનું કારણ. આ મનુષ્ય જન્મ મળ્યો, અને આ મનુષ્ય જન્મે જો ન છૂટી શકીએ તો સંતોએ તો વાણીમાં લખ્યું છે, જીવન મળ્યો છે મોંઘા મૂલનું રે, એમાં કરી લ્યો ને કામ જો. જીવન મળ્યું છે મોંઘા મૂલનું રે, એમાં કરી લ્યો ને કામ જો. સમય અણમોલ વયો જાય છે રે, કશું આવે નહીં હાથ જો. સમય અણમોલ વયો જાય છે રે, એમાં કશું નહીં થાય જો. હૈયાના ભંડાર ખોલી નાખજો રે, એમાં અઢળક છે ધન જો. હૈયાના પગ ખોલી નાખજો રે, એમાં અઢળક ધન છે. અંતર હિરલો હાથ લાગ્યો રે, જીવન સફળ થઈ જાય જો. અંતર હિરલો લાગ્યો રે, જીવન સફળ થઈ જાય જો. જીવન મળ્યું છે મોંઘા મૂલનું રે, એમાં કરી લ્યો ને કામ જો. જીવન મળ્યું છે મોંઘા મૂલનું રે, એમાં કરી લ્યો ને કામ જો. સમય અણમોલ વયો જાય છે રે, કશું આવે નહીં કામ જો. સમય અણમોલ વયો જાય છે રે, એમાં કશું નહીં કામ જો. અહમ મેલી દિયો વેગળા રે,
માય જો અમર ગયો રે લેજો ધન જો વાગે ભણકારા કાળના રે માં બસ્યા નથી કોઈ જો વાગે ભણકારા કાળના રે એમાં પૈસા નથી કોઈ જો જીવન મળ્યું છે મોંઘા મૂલનું રે માં કરી લ્યો ને કામ જો જીવન મળ્યું છે મોઘા મોલનું રે એમાં કરી લો ને કામ જો પી લ્યો અમૃત નિજ નામનું રે પરબ માંડી બેઠા સંત જો પીલો અમૃત પેલા રે સંત જો દેહ દ્રષ્ટિને મેલો એ ગળી રે ચેતી લેજો ઘટ માય જો દેહ દ્રષ્ટિને મેલો એ ગળી રે ઘટ માય જો કાલિદાસ પહોંચ્યા સતલોક મારે આ તો મુક્તિનું છે ધામ જો કાલિદાસ લોક મારી તો મુક્તિનું ધામ જો કેજો બધા લોક મારે આ તો આત્માનું ભાન જો લોક મારે આત્માનું નામ જો જીવન મળ્યું છે મોંઘા મૂલનું રે એમાં કરી લ્યો ને કામ જો જીવન મારું છે મોગા મોલનું રે કરીલો ને કામ જો જો સમય અણમોલ વયો જાય છે રે કશું આવે નહીં હાથ જો સમય અણમોલ વયો જાય છે રે આમાં કશું નહીં હાથ જો હું કીધું સંતોએ જીવન મળ્યું છે મોંઘા મૂલનું એમાં કરી લેજો કામ કયું કામ કરવાનું કીધું છે આપણે કામ તો રાત દિવસ કરીએ જ છીએ પણ સંતોએ કયા કામની વાત કરી છે આ જીવન જે મનુષ્ય દેહ મળ્યો છે એ મોંઘા મૂલનો છે આ જગતની અંદર મનુષ્ય દેહથી કિંમતી વસ્તુ કોઈ નથી આ મનુષ્ય દેહ છે એના જેવી કિંમત આ જગતમાં કોઈની નથી પણ એમાં જો કામ કરી લઈએ તો કામનું છે આ મનુષ્ય દેહ મળ્યો છે ને તો એક પોતાના સ્વરૂપને જાણવું એનાથી મોટું કામ કોઈ નથી સ્વામિનારાયણ ભગવાન પોતે 500 પરમહંસની સભા લઈ અને બેઠા છે અને પરમહંસો પ્રશ્ન કરે છે કે પ્રભુ આ જગતની અંદર જ્ઞાની કોણ છે અને આ જગતમાં અજ્ઞાની કોણ છે ત્યારે પરમહંસો કહે છે કે પ્રભુ તમારા સ્વમુખે અમારે સાંભળવું છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જગતમાં જે કોઈને નથી જાણતો પણ જે પોતાને જાણે છે એનાથી મોટો જ્ઞાની કોઈ નથી. અને આ જગતની અંદર જે બધાને જાણવા છતાં જે પોતાને નથી જાણતો તો એનાથી મોટો અજ્ઞાની કોઈ નથી. આ જીવન મળ્યું છે તો આ જીવન પૂરું થાય એ પહેલા પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરવી ગમે તે કિંમત દેવી પડે પણ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય તો જ આ મનુષ્ય જીવનની સાર્થકતા છે જો આ જીવને પોતાના સ્વરૂપની ઓળખાણ ન થાય તો આપણે કદાચ આ જગતમાં ગમે એટલું જાણ્યું છે બધું ખોટ છે કારણ કે પોતે આવ્યો પોતે જ પરમાત્મા સ્વરૂપ હતો પણ પોતે પોતાને ન ઓળખી શકે જો પોતાને ઓળખી જાય તો આમાંથી છૂટી શકાય એવું છે જે પોતાને નથી ઓળખતો એનાથી મોટો અજ્ઞાની આ જગતમાં કોઈ આપણે બધાને ઓળખીએ પણ પોતાને નથી ઓળખતા કરવા જેવું કામ હોય તો આ એક છે કે આ દેહ છે ત્યાં સુધીમાં પોતાના સ્વરૂપને ઓળખી
પોતાના સ્વરૂપની ઓળખાણ કરી લેવી. અને જો પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવાય. નકર આમાંથી મુક્ત થવાય એવું નથી. આખું જગત જન્મે છે અને મરે છે, આવે છે અને જાય છે. પણ જ્યારે પોતાની ઓળખાણ થઈ જાય અને એમાં જેને જાગૃતિ આવી ગઈ એટલે એને ખબર પડી ગઈ હું આવ્યો નથી, મારે જવાનું. સમય અનમોલ વયો જાય છે, કશું આવે નહીં કામ. ગમે એટલું આપણે ભેગું કર્યું હશે કે કોઈ વસ્તુ આપણને કામમાં નથી આવતી. અને કોઈને ક્યારેય કામમાં આવી હોય તો એવો દાખલો બતાવો કે નહીં આ વસ્તુ આ ભાઈને કામમાં આવી. પોતાના સ્વરૂપની જાગૃતિ છે, એ જાગૃતિ જ કામમાં આવવાની છે, બાકી કોઈ વસ્તુ કામમાં નથી. અંત સમયે આપણું જીવન બેહોશીમાં વયું જાય. જો જાગૃતિ હશે તો એને ખબર પડશે કે આ દેહ છૂટે છે પણ હું જાતો. એવું હોશપૂર્ણ પોતાનું મૃત્યુ હશે, અને હોશપૂર્ણ મૃત્યુ હશે તો આમાંથી છૂટી શકાશે, નકર છૂટી નહીં શકાય. આખું જીવન બેહોશીમાં આપણે પસાર કરીએ છીએ. અણમોલ સમય મળ્યો છે, આપણી એક એક પલ કિંમતી છે. આપણે કેટલો સમય વ્યર્થ કાઢી નાખીએ છીએ એ તપાસ આપણે કરતા નથી. કેટલું બધું વાંચનમાં આપણો સમય કાઢી નાખીએ. ઘણા તો કઈ કામ ન હોય પેપર લઈને બેઠા હોય. આ પહેલાના સમયની વાત છે, હવે મોબાઈલ થઈ ગયા. પહેલા તો શું હતું, મોબાઈલ નહોતા એટલે પેપર લઈને બેઠા. એકનું એક પેપર સવારથી આંગ સુધી 3 વાર વાંચી નાખે. કારણ કે સમય જાય, સમય પસાર કરે. સમરમાં કઈ હાંધો છે તેને પસાર કરવો પડે, એ તો વહી જ રહ્યો છે. આપણે અત્યારે મોબાઈલ લઈને મોબાઈલની અંદર 24 કલાક 12 કલાક 8 કલાક નીકળી જાય ખબર નથી. અણમોલ જીવન છે, એક એક શ્વાસાની કિંમત છે. એક શ્વાસો જો ખાલી જાય ને તો સંતોએ તો એમ કીધું મને રામ દુહાય. તો આપણા તો 1,000-2,600 ખાલી જાય. આખા દિવસમાં આપણને પરમાત્મા સ્વરૂપનું અનુસંધાન નથી થતું. પોતાના સ્વરૂપનું અનુસંધાન નથી થતું. ક્યાંક ને ક્યાંક જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણે શ્વાસા લીધા જ કરીએ છીએ, અને એ બધા કાળના મુખમાં જાય છે. ક્રોધમાં બેઠા હોય તો ક્યાંથી શ્વાસ આવે? ક્રોધમાંથી આવે. લોભમાં બેઠા હોય તો લોભમાંથી શ્વાસ આવે. સંસારના ભાગમાં હોય તો સંસારના ભાગમાંથી શ્વાસ આવે. પણ પોતાના નિજ સ્વરૂપમાં હોય તો નિજમાંથી શ્વાસ આવે. અને એટલા શ્વાસા પરમાત્માનું ભજન થયું, બાકીના બધા શ્વાસા ફોગટ ગયા. મોલ દીકરી ઘણીવાર ભજન બોલે, માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં. માળા મણકા શું કરે, એનું મન ફરે સંસારમાં. માળા હાથમાં ફરે છે પણ મન આપણું સંસારમાં ફરે. માળા ઘટમાં ફરવી જોઈએ, હાથમાં ન ફરે તો કાંઈ વાંધો નહીં, પણ ઘટમાં અહોનિશા માળા ફરી જ રહી છે. પરમાત્માના નામની માળા અહોનિશ આપણા ઘટમાં ફરી રહી છે, પણ ન્યા આપણી સુરતા લાગતી નથી. આપણી સુરતા સંસારના ભાગમાં લાગી જાય છે. એટલે સંતોએ કીધું સમય અણમોલ વયો જાય છે, કશું આવે નહીં કામ. જો કઈ કામમાં નહીં આવે. જેટલી કમાણી આપણે કરી છે એ કોઈ કમાણી સાથે નથી આવવું. આપણે ઘણી ખરી કમાણી તો વાપર્યા વગર જ વ્યા જવાના છે. આપણે કમાઈ છીએ ને આપણે નથી વાપરતા. આપણે કમાઈ ને એ આ ઓલા જેવું છે, એક ઉંદર એવો ઉદ્યમી, એને દર ખોદ્યા અપાર, બોરિંગ આવીને ભોગવશે, તારી મહેનત એળે જશે. અભાગી તારા માટે તે શું કર્યું? સંતોએ આપણને ઠપકા આપ્યા છે. સંતોના દેખાઈ ગયું કે ઓહો, ઉંદર છે એ રાત દિવસ મહેનત કરીને દર ખોદે, અને છેલ્લે ઓલો બોરિંગ આવે ને એટલે ઉંદર ને ખાઈ જાય, અને પછી દર છે ને પોતાનું કરે. એમાં કાળ રૂપી બોરિંગ છે, અને ક્યારે આવી અને આટો મારી જાય અને ક્યારે આવડા દરને
ખાલી કરાવશે એ ખબર નથી. મધમાખીએ મધ ભેળું કીધું, નો ખાધું નો ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું ઓ પામર પ્રાણી. મધમાખી રાત દિવસ ફૂલોની ઉપર બેસી બેસી અને એમાંથી રસ લાવે, અને એ રસની અંદર રસ છે એ એક પૂડાની અંદર ભેગો કરે, અને જ્યારે પૂડો બરાબર થાય મોટો એટલે ઓલો આવે મધને ઉડાડીને ઈ બધું મધ લૂંટી જાય. મધમાખી પી શકે નહીં. તો મધમાખીના ને એના દ્રષ્ટાંતો છે. આપણે આપણા જીવનમાં તપાસ કરવાની છે કે આપણે બધેથી રસ લેવાના જ હેવાયા થયા છીએ. રસ લીધા જ કરીએ છીએ બધે, અને એ રસને આપણે ભેગો કરીએ છીએ કે મેં જીવનમાં આટલું કર્યો, આટલું હર્યો, બરોબર છે, આટલી સુખ સંપત્તિ સાહેબી બધું ભોગવ્યું. એ બધા રસનો મોટો જબર ઘડો ભરીએ, અને જયારે ઓલો આવે એટલે એક જ બાણે બધું પીખી નાખે. પછી હવે કાંઈ હતું નહીં, અને રાત્રે ઉતા પછી ઉભા જ ન થયા, પણ પૂરું થઈ ગયું. રસનો ઘડો ઢોળાઈ ગયો અને બીજા ખાઈ ગયા. આપણા ભાગમાં આવવાનો નથી. આ રસ કાંઈ કામનો નથી. એટલે કીધું, અરે અભાગી, તારા માટે તે શું કર્યું? પોતાની હું કમાણી? આ બધી કમાણી તો સંસારની છે, ની સંસારની કમાણી આપણે અહીંયા, અને એ સ્વાર્થના ખાતર જ આ સંસાર છે. આ સ્વાર્થનો જ બધી સગાઈ છે, અને સ્વાર્થની સગાઈથી આપણે બધું ભેગું કરીએ છીએ, અને છેલ્લે સ્વાર્થ પૂરો થાય એટલે તરત જ આપણને સાઈડ કરી દે. એ પેલા જીવન જો જાગી જાય, સંતો એટલે આપણને રાત દિવસ જગાડે છે. હૈયાના ભંડાર ખોલી નાખજો, એમાં ઢળકશે ધન. આમાં જ છે હો ધન. ધન ક્યાંય બહાર નથી. ધન પોતાની અંદર છે. કસ્તુરી જેવી રીતે મૃગ નાભીની અંદર વસે, પણ મૃગલું એને આખા વનમાં ગોતે, પણ છેલ્લે મરવાનું થાય એટલે ઓલો પારધી છે એને બાણ મારે ને પછી ઓલી કસ્તુરી એના ડૂટામાં હોય એને કાઢીને ઊંઘાડે, પછી એનો પ્રાણ નીકળે. આખું જીવન એ જંગલની અંદર ગોતે. એમ કસ્તુરી પોતાની અંદર પડી છે, અહીંયામાં જ આ ભંડાર પડ્યો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સદગુરુથી, એમાં ભેદ સાનો છે. જો ભેદ છે, જો આ ભેદ કોઈ એવો ભેદી કોઈ પુરુષ મળી જાય ને ભેદ જો ખોલી દે, તો પોતાના હૈયામાં જ આ પરમાત્મા બેઠો. હૈયાના ભંડાર ખોલી નાખજો, એમાં અઢળક છે ધન. અંતર હીરલો હાથ લાગ્યો, જીવન સફળ થઈ જાય. અંતરનો હીરલો જે છે પરમાત્મા, પોતાનું આત્મ તત્વ છે, એ જો હાથમાં લાગી જાય ને તો જીવન સફળ થશે. નકર જીવનમાં કદાચ ગમે એટલી ડિગ્રી મેળવી છે ને, ડિગ્રી કામમાં નહીં આવે. એ ડિગ્રી બધી અહીંયા પડી રહેવાની, એકઈ ડિગ્રી સાથે નહીં આવે. આ દેહ આપણો પડે એટલે આપણે ગમે એવા કદાચ મોટા વકીલ હોય, મોટા પ્રધાન હોય, કદાચ વડાપ્રધાન ભલે હોય, પણ એ ડિગ્રી પડી જાય. પણ અંતરનો હીરલો જો હાથમાં લાગી ગયો, અને જેને જેને હાથમાં લાગ્યું, આત્મ તત્વ જેને પણ છીન્યું, જેને પણ જાણ્યું, એની કોઈ ડિગ્રી ગઈ નથી. આજે આપણે આ ભૂમિ તો કે કર્ણની ભૂમિ, જુનાગઢ તો કે નરસૈયાની. તો એની ઉપર તો કેટલા બધા રાજા થઈ ગયા, કેટલા ડોક્ટરો હશે, કેટલા બેરિસ્ટરો હશે, કેવડી મોટી મોટી ડિગ્રી વાળા હશે. કોઈની ડિગ્રી કામમાં ન હોય, કોઈની ડિગ્રી હારે નો આવી, કારણ કે ડિગ્રી છે આ દેહનું લેવલ છે. અંતર હીરલો હાથ લાગે ને તો જીવન સફળ થઈ જાય, નકર થાય. અંતરમાં બેઠો છે પરમાત્મા, આપણાથી એક તહું પણ જુદો નથી ને આપણે એને જુદો ગોતીએ છીએ. આપણે જુદો માન્યો ને એ જ મોટામાં મોટી ભ્રાંતિ. આપણે પરમાત્માને આપણાથી જુદો માન્યો એ જ મોટામાં મોટી ભ્રાંતિ. એનીથી મોટી ભ્રાંતિ આ જગતમાં કોઈ નથી. કારણ કે જુદો માન્યો એટલે આપણે ગોતીએ છીએ. મળેલો છે અને કેવી રીતે મેળવવો? મળેલો જ છે, એ મળે નહીં, એને અનુભવવાનો છે. એટલે આગળ વાણીમાં કીધું તું અનુભવ્યાનો ઉપદેશ. સમજો સમજા છે, આ નિરાંત દેશ છે એ અનુભવનો દેશ છે.
આપણે અનુભવ કરવાનો છે કે જે સદગુરુએ મને વાત સમજાવી છે એનો મને ટચ થાય છે, એનો મને અનુભવ થાય છે. એ વાતને બરોબર ગ્રહણ કરવાની, એ વાતને જે સદગુરુએ બોધ આપ્યો છે એ બોધથી આપણું જીવન બોધમય થઈ જવું. બોધને યાદ નથી રાખવાનો, પણ બોધને જીવનમાં વણી લેવાનો. જો જીવનમાં વણાઈ જાય તો કામ થશે, બાકી નકર યાદ છે, યાદ હશે ને તો એ તો કદાચ વિસ્મૃતિ થશે. છોકરા ભણવા જાય ને એ ગોખી લે ને એટલે પરીક્ષાનો સમય આવે ને એટલે ભૂલાઈ જાય કે બધું આવડતું હતું ને તને કેમ ભૂલાઈ ગયું, પણ ગોખેલું હતું. શું હતું? પણ પ્રેક્ટિકલ અનુભવમાં આવેલું હશે એ ક્યારેય નહીં ભૂલાય. એમાં સદગુરુની જે વાત છે એને અનુભવમાં લાવવાની છે. એને જો અનુભવમાં લાવશું તો નહીં ભૂલાય. જો એને ગોખી લેશું તો ગોખેલું તો ગમે ત્યારે ભૂલાઈ જશે. અનુભવેલું હશે તો એ ભૂલાશે નહીં. એટલે કીધું અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે. આત્મા ઓળખાય એવો છે. સંતોએ આત્માને ઓળખ્યો ને તો એને લખ્યું છે કે આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં. આત્મ આખું જગત કરે, પણ પ્રમાણ વિનાની વાત ખોટી. આપ સ્વરૂપને જાણ્યા વિના વાતો કરે છે મોટી મોટી. મારા સંતો ભાઈ, આપ સ્વરૂપને જાણ્યા વિના વાતો કરે છે મોટી. આત્મા આખું જગત કે છે, પણ પ્રમાણ વિનાની વાત ખોટી. આપણને પ્રમાણ મળે છે, આપણને નક્કી થાય છે કે હા આને જ આત્મા કહેવાય. મારા સદગુરુએ જે વાત કરી છે, મારા સદગુરુએ જે મને સ્વરૂપ બતાવ્યું છે એ જ સ્વરૂપ છે, એ સર્વવ્યાપક છે. એના વિનાની કોઈ જગ્યા ખાલી છે? આપણને અનુભવમાં આવે છે. આપણે રાત્રે સૂઈ જઈએ એટલે કાંઈ ન હોય તો શું હોય? કાંઈ નથી ને ઈ જ તું છો. સદગુરુ ક્યાં લઈ ગયા આપણને? કાંઈ નથી ને આ તું છો. કાંઈ નથી એવો કહેવા વાળો તું છો ને. આ સૃષ્ટિના રચયિતા તમે છો. તમારા વડે છે આ વિશ્વ. વિશ્વનો આધાર છો તમે. સંતોએ વાણી દ્વારા કીધું કે તું વિશ્વ તણો આધાર, તું શાને રૂમે વાર. કુંવર પારણીએ ઝુલાવે માતા મૃદાલ છે. મૃદાલ છે આલરડાની અંદર બાળકને આત્મજ્ઞાન આપે છે અને બાળકોને ઉગારે છે. સદગુરુ છે એ મૃદાલ છે અને એને આપણને આલરડું ગાઈને એમાંથી આપણને જગાડ્યા છે કે જાગી જા ભાઈ. જે આ દેખાય છે એ તારું રૂપ છે, એ તારું સ્વરૂપ નથી. આ રૂપની ઓઠે તારું સ્વરૂપ છુપાયેલું છે. આ સ્વરૂપને તું ઓળખી લે, અને આ સ્વરૂપ ઓળખાઈ જાય ને ત્યારે ખબર પડશે કે મારી અંદર તો કઈ બન્યું જ નથી. આ જે કાંઈ વ્યાધિ ઉપાધિ ની લાગ્યું છે ને એ બધું આ દેહને લાગ્યું છે, તમને કાંઈ નથી લાગ્યું. ખોટા ભ્રાંતિમાં હતા આપણે કે મને આ પીડા થાય છે. હકીકત તમને કોઈ પીડા છે, કારણ કે તમે તો દેહ રહિત દર્શ્યામાં આવે. જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પણ પરખ પાણીએ, એમ દર્શ્ય વાણીમાં અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. દેહ રહિત દર્શ્યામાં આવે અને દેહ નથી, અને છતાં પાછો દેખાય છે. આપણે શું કહીએ? આ દેહને આપણે જોઈએ છે, પણ ઓલો તો દેહાતીત છે, દેહ રહિત છે. એને દેહ નથી. એવો સદગુરુ આપણને મળ્યો છે. એને પછી તમે નિજ સ્વરૂપ કયો કે સદગુરુ કયો, રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, તમારા જે ઈષ્ટદેવ હોય જેનું નામ લેવું એનું લ્યો, એ એક જ છે, બીજું કોઈ છે નહીં. જેમ પ્રતિબિંબ પાણીમાં, આપણું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે. 1000 ઘડા મૂક્યા હોય અને 1000 ઘડાની અંદર આપણે તપાસ કરીએ તો 1000 સૂર્ય દેખાય, પણ એક સૂર્યને લઈ લ્યો તો એક સૂર્ય છે નહીં. કારણ કે પ્રતિબિંબ છે એમાં બધાની અંદર એક જ આત્મ સ્વરૂપનું પ્રતિબિંબ છે, બીજો છે જ. એવું તમારું સ્વરૂપ છે ને એવો સદગુરુ આપણને મળ્યો છે.
સંતોએ વાણીમાં કીધું, સર્વે હરિજન સાંભળો, ઉરયાણી આનંદ અવાર જો. સર્વે હરિજન સાંભળો, રયાણી આનંદ આવારજો. આપણને જે ગુરુ મળ્યા તે રહે છે માયાની પાર જો. આપણને જે ગુરુ મળ્યા છે રહે છે માયા પાર જો. આવા તે ગુરુ બીજા કોઈ મુજને મળ્યા નથી, મળશે નહીં. આવા તે ગુરુ બીજા કોઈ મને મળ્યા નથી, મળશે નહીં. દેહ મૂક્યા પછી પામવું તે દેહ સતા મળ્યા અહીં. પછી પામવું તે દેહ સતા મળ્યા. આવો તે લાવો લઈ કરી થઈ બેઠા સો સુખિયા થઈ. આવો તે લાવો લઈ કરી થઈ બેઠા સો સુખિયા થઈ. સદગુરુના પરતાપથી કોઈ વાતની ખામી રહી નથી. સદગુરુના પરતાપથી કોઈ વાતની ખામી રહી નથી. ગુરુ ગુણાતીત સેવ્યા થકી ગુણાતીત થવાય છે. 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 દેવા તે ગુણ તે માયાવિયા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ જો. દેવા તે ગુણ તે માયાવિયા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ રે. ગુરુ મહિમાને સ્તુતિ જે સાંજ સવારે ગાયો છે. ગુરુ મહિમાને સ્તુતિ જે સાંજ સવારે ગાય છે. ગુરુ પ્રતાપે કહે ટેલવો તે પરમ ધામ માં જાય છે. ગુરુ પ્રતાપે કહે કે લવો તે પરમ ધામ જાય છે. સર્વે હરિજન સાંભળો આણી આનંદ અવાર. આપણને જે ગુરુ મળ્યા ની રહે છે માયાની પાર. જે સદગુરુનું સ્વરૂપ છે ને માયામાં આવે નહીં. ગુરુ મારો ન અવતરે ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. એ માયાનો વિલાસ છે. સદગુરુ માયાથી પર છે.
એવો સદગુરુ આપણને મળ્યો છે, આપણે એને માયામાં ગોતીએ છીએ અને એની પાસેથી પાછી માયા માંગીએ છીએ. સદગુરુ પાસે શું મંગાય એ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે આ માયા તો આપણને અનંત જન્મોથી મળતી આવી છે. આપણા પ્રારબ્ધમાં હશે ને એ પ્રમાણે દર વખતે આપણને મળી છે ને દર વખતે મૂકી લઈ આવ્યા છે. આવો તો આ તો અત્યારે આપણે કદાચ 2 કરોડ કે 5 કરોડની સંપત્તિ હશે, બરોબર, આવી તો અબજો કરોડની સંપત્તિ મૂકીને આપણે વહી આવ્યા છીએ, કારણ કે એ યારે નથી આવું. એટલે સંતોય ના પાડી સદગુરુ પાસે માયા નો મંગાય, કારણ કે પોતે જ માયાતીત છે, માયાથી પર છે. આપણને જે ગુરુ મળ્યા તે રહે છે માયાની પાર, માયાથી પર આપણને ઓળખાય. આખા દિવસની આપણે તપાસ કરવાની કે આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે. આ દ્રષ્ટિમાં જો માયા દેખાણી તો આપણે સંસાર રૂપ થવાના, અને આ દ્રષ્ટિમાં જો પરમાત્મા દેખાણો તો પરમાત્મા રૂપ થવાના. હકીકત માયા મૂળમાં નથી, પણ ખાલી દ્રષ્ટિ કોણનું કામ છે. આ દ્રષ્ટિ જો આપણી બદલી જાય તો આ માયા છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે પરમાત્મા ઉપર માયાનો આરોપ કર્યો છે, હકીકત પરમાત્મા જ હતો, બીજું કાંઈ નહોતું. આપણી દ્રષ્ટિમાં માયા દેખાણી ને એટલે આ બધું ઊભું થયું, આ સંસાર ઊભું થયું આપણી દ્રષ્ટિના કારણે. દ્રષ્ટિ હતા એ માયા તીતમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? આપણને જે ગુરુ મળ્યા ને માયાની પાર રહે છે. આવા ગુરુ બીજા કોઈ મુજને મળ્યા નથી, મળશે. દેહ મૂક્યા પછી પામવું તે દેહ છતાં મળ્યા. દેહ મૂક્યા પછી જવાના ક્યાં? આ જો ખબર પડી જાય કે આ દેહ મૂક્યા પછી તો એમાં જ જવું છે, તો આ દેહ છે ને એમાં જો સુરતા વહી જાય તો કામ થઈ. આ દેહ મૂક્યા પછી ત્યાં જ જવું છે, તો પછી આ દેહ છે તો આપણી દેહ છતાં આપણી સુરતા ત્યાં લાગવી જોઈએ. ભલે રહેવાનું આમાં છે પણ સુરતા એમાં રાખવાની નથી. સુરતા એનથી પર થવી જોઈએ. માયાથી પર થાય ને તો કામ થાય, બાકી માયા દેખાણી એટલે પડ્યા. ઘણી વાર દ્રષ્ટાંત લઈએ કે ઓલો કીડો થયો બોરની અંદર, પણ બોર દેખાણો એટલે કીડો થયો ને. પૂછ્યું, બોર દેખાણો એટલે કીડો થયો, બાકી પરમાત્મા જ હતો, બીજું કોઈ હતું જ નહીં. બોર દેખાણો કેમ? જો આપણને આ બધા અલગ અલગ દેખાય, મને જીવરાજભાઈ દેખાય, જસવંતભાઈ દેખાય, જીવાભાઈ દેખાય, આ બધું મેં પરમાત્મા ઉપર જ આ બધા આરોપ કર્યા, બીજા કોઈ ઉપર આપણે પરમાત્મા ઉપર જ આ બધા આરોપ કર્યા હો. અને આપણને પરમાત્મામાં એકમાં બીજું દેખાણું છે. શું થયું છે? એકમાં બીજું દેખાણું છે. દેહ મૂક્યા પછી જો ન્યા જ જવું છે તો દેહ છતાં સુરતા એમાં લાગી જાય તો પછી દેહ ક્યાં છે તે? આ ખોળિયું તો આઈને જ રહેવાનું. આ ખોળિયું કઈ હારે આવવાનું નથી, પણ હારે આવવાનું છે એમાં પ્રીતિ થતી નથી. ભયા પછી મુક્તિ કદાચ આપણે માંગીએ, પણ અત્યારે મુક્ત સહી એનું શું? અત્યારે મુક્ત સહી કોઈ બાંધ્યા છે આપણને? કોઈ એને બાંધ્યા, આપણા મનથી બંધાણા છે. આપણા મનથી બંધાણા આ સંસાર છે ને આવો જ હોય. એનું આપણને જ્ઞાન થઈ જવું છે. અનંત જન્મોથી આપણે આ સંસારની અંદર આવીને તોય આપણને સંસારનું જ્ઞાન નથી. આ સંસાર આવો જ હોય, એમાં ક્યારે હરખું થાય નહીં. તે આપણે ઈ હરખું કરવા જાય કે આ બધા થોડા ખાડા ટેકરા છે ને થોડું હરખું કરી નાખું પછી ભજન કરી. એ ખાડા ટેકરા રહેવાના, એમાં કાંઈ થવાનું નથી. એ ખાડા ટેકરા હરખા કરવામાં રહેવું તો જે કરવાનું છે એ બાકી રહી. આપણને એમ થાય કે આ થોડું હરખું કરી લો, નથી થવાનું. કોઈનું નથી થયું, નરસૈયાનું નથી થયું, મીરાનું. એ બધા એને સ્વીકારીને આગળ વધી ગયા. આપણે જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લેવાની. પરિસ્થિતિ બદલાવાની નથી. આપણી દ્રષ્ટિકોણ બદલી જાય તો કામ થઈ જાય. આપણે શું કરી? પરિસ્થિતિ બદલવા જઈએ. પરિસ્થિતિ ક્યારે બદલે નહીં.
પણ એ પરિસ્થિતિમાં તમારો દ્રષ્ટિકોણ બદલી જાય તો કામ થાય. આપણા ઘરની અંદર બેન કામ કરતા હોય ને હાથમાં બહુણી પડી જાય ને કાચની બહુણી ફૂટી ગઈ પછી ખબર છે કે હવે એમાં કાંઈ થવાનું નથી, પણ ન્યા દ્રષ્ટિકોણ કામમાં આવે કે હવે આમાં કાંઈ થવાનું નથી તો હવે સાફ કરીને મૂકી દો, કોઈ વાગી ન જાય. આટલું જ બોલવાનું હતું. ક્યાં ધ્યાન રાખો છો? જો આ સંસારમાં કેટલાય ડખા ઊભા થાય. જો દ્રષ્ટિકોણ બદલી જાય તો જે થવાનું હતું એ જ થવાનું છે, એમાં કાંઈ આમ તેમ થવાનું નહોતું, તો પછી આપણે ઠેકડો શું કરવા માંગીએ? સદગુરુએ આપણો દ્રષ્ટિકોણ જ બદલ્યો છે કે આ બધું જે છે ને એમ નામ છે, એમ તો એમ નામ રહેવા દે. આ કાદવ ને સૂચ્યા જેવું છે નહીં. આમાં જો સૂચવા જાય તો મેળ નહીં પડે, તો તારા હાથ ભેગા બગડશે. આપણા હાથ બગડે છે એનું કારણ જ છે, આપણે એમાં ભળી જાય છે એનું કારણ જ છે, કારણ કે આપણે સતત એમાં જ રમત. પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરીએ પણ પરિસ્થિતિ ક્યારેય નહીં આવે, કારણ કે એ તો પ્રકૃતિનું મંડાણ છે અને પ્રકૃતિના મંડાણમાં કાંઈ આમ તેમ થવાનું તમારામાં કાંઈ બન્યું જ નથી, પણ ન્યા દ્રષ્ટિ જાતી નથી. કોઈ આપણને ગમે એવા કીધા હોય, જીવરાજભાઈ નું નામ લઈને કીધું હોય, જીવરાજભાઈ કઈ વાંધો છે? જીવરાજભાઈ કઈ લાગે એવું ખરું? છતાં આપણે ધારણ કરી લઈએ એટલે દુખી થાય. આપણે દુખી થવાનું કારણ બીજું કાંઈ નથી. હું તમે દુખી થાય છે એનું કારણ છે કે આપણે આ બધાની વાતને ધારણ કરી લઈએ. આપણે જોઈએ એટલું જ લેવાય, નો કામનું હોય ને મૂકી દેવાય. શાક બકાલું બજારમાં વેચવા આવ્યું હોય તો બધી પ્રકારના શાકભાજી હોય એની પાસે, પણ આપણે રીંગણાની જરૂર હોય તો રીંગણા લઈને લઈ આવે. આપણે બધાના ભાવ પૂછીએ, લેવાના ખાલી રીંગણા જ હોય, પણ બધાના ભાવ પૂછીને બધાને જોઈ લે કેવું છે શું છે, અને છેલ્લે રીંગણા લઈને પીએ. કેટલું ખરીદીને લાવ્યા જો. આપણે એક વસ્તુ બજારમાં લેવા ગયા હોય અને 1000 વસ્તુ ખરીદી કરીને લાવી. 1000 વસ્તુ, ખાલી એક વસ્તુ આપણે લેવા ગયા તપાસ કરવાની આખો દિવસ. આપણે જરૂરિયાત છે એ બરાબર છે, જરૂરિયાત છે ત્યાં સુધી તો આપણી દ્રષ્ટિ જાય એ બરાબર છે કે આપણી જરૂરિયાત છે, પણ જરૂરિયાત વગરની જે આપણી દ્રષ્ટિ જાય છે ત્યાં આપણું રોકાણ થઈ જાય છે. તમે ખરીદી કરનાર નથી, તમે વેચનાર છો. આપણે સદગુરુનો બાળકો એ ખરીદી ન કરે, એ ક્યાંયથી ન ખરીદે. એને સાચો હીરો મળે ને તો જ ખરીદે, બાકી બધું મૂકી દે. સત્સંગમાં ગમે એ બોલ્યા હોય ને એને હીરો મળ્યો હોય ને એની સામે ધ્યાન હોય તો આમાંથી મને મોતી મળ્યું. બાકી મહારાજ હું બોલ્યા એ મહારાજ ને બરોબર મુબારક. મહારાજે મોતી કયું આપ્યું? મોતી લઈને વિયો જાય. મોતી સાઈડમાં પડ્યું રહે, મહારાજને ન બોલવાનું હોય ને બોલાઈ ગયું હોય ને ઈવડું પકડાય. કારણ કે મહારાજ ને તે બરોબર છે, તમારી જેવો જ દેહ છે ને, કઈ બીજો તો નથી ને. જે વિચાર તમને આવે છે એ મને આવે છે, મહારાજને એ જ વિચાર આવતો હોય તો મહારાજને જે નથી આપણે કામનું એ આપણે લેવાનું. આપણને એમ લાગે કે આ મોતી છે અને આ મોતી છે અને હંગરવા જેવું છે, એને પટારા મૂકી દેવાનું અને એનું સાચું મોતી થાય ને ફટાકિયા થાય બધા. સ્વાતિ નામનું નક્ષત્ર વરસે ને એટલે સેપોલા નામની વાંસળી એને એક જ ઊંચી થઈ અને એને ઝીલી લે અને દરિયાના પેટાળમાં વહી જાય. પેટાળમાં પડ્યું રહે ને એનું સાચું મોતી. એમ સદગુરુના શબ્દ છે ને એ સ્વાતિ નામનું નક્ષત્ર છે અને એ નક્ષત્ર છે એ વર્ષે ત્યારે આપણી સુરતા છે ને સેપોલા છે, એ સુરતા નામ ખગાકાશ રાખવાની. મોતી આવ્યું નથી પકડ્યું. સત્સંગમાં મોતી 5 જ હોય, પણ એ મોતી જો પકડતા આવડી જાય તો આપણું જીવન ફૂલતા વાર ન લાગે. એટલે કહીએ કે હાજરીની જરૂરિયાત છે. તમારી સત્સંગમાં હાજરી હશે અને એ હાજરીમાં જો મોતી આવી ગયું, જીવનના અનંત કાટ હશે ને કાઢી નાખશે. જાગૃતિ આવતા વાર નહીં લાગે, કારણ કે ક્યારે મોતી આવવાનું છે એ આપણને ખબર નથી, પણ આપણી સુરતા ખગાકાશ હશે તો પકડી શકશે, નકર નહીં પકડે. નકર આ જે બીમારી લાગી છે ને બીમારી રહેવાની. આ બીમારી નથી જાતું એનું કારણ એક જ છે કે આપણે દવા પીતા નથી.
સદગુરુ દવા આપે છે, જે સદગુરુના શબ્દ છે ને એ દવા છે, એ મોતી છે. અને એ જો અંતરમાં આવી જાય તો આ જન્મ મરણના મોહ રોગને કાપી નાખે. એક ગુરુ મહારાજ હતા ને, એને એના શિષ્યએ કીધું કે બાપજી મારું ગધેડું બીમાર પડ્યું. કે ગધેડા જ બીમાર પડે, બીજા કોણ પડે? જો આમાં સમજવા જેવું છે, જો આ નાના નાના પોઈન્ટ હોય એ જલ્દી સમજાય નહીં, હવારે ખબર પડે કે આમ કેમ એમ. બરોબર છે. આદિ વ્યાધિ નું ઉપાધિ ના જન્મ મરણ ને કોને લાગ્યા છે? આપણે નો સમજીએ તો એ કે ગધેડું હોય એ બીમાર પડે તો કે બાપજી શું કરવું? એ કે જાન વેદ પાસે, કે વેદ કે એમ કહે. એટલે આવડો ગયો વેદ પાસે. વેદ પાસે ગયો એટલે વેદે કીધું કે હું તને દવા આપું છું. કે ગધેડાને પાવી કઈ રીતે? કે તું નાળ લઈ જઈએ કે, અને નાળની અંદર દવાને મૂકી દેજે ને ફૂંક મારી દેજે એટલે તરત જ કે ગધેડાની અંદર ઉતરી જાય. કે કાંઈ વાંધો નહીં. ઓલો ગયો, નાળ લીધી, નાળમાં દવા મૂકી, આ ફૂંક મારે નહીં, પેલા ગધેડાએ ફૂંક મારી, આને ઉતરી ગઈ, આને ઉતરી ગઈ. વળતેથી પાછો ગયો કે બાપજી દવા આપો ને વેદને. અરે કે પણ કાલ આપી હતી ને, કે ભાઈ હું ફૂંક મારવા જાઉં એ પેલા એને ફૂંક મારી દીધી, મારી અંદર રહી ગઈ. એમ આમાં કેવું થાય, ઘણી વાર મહારાજ કહેતા હોય આપણે હામી ફૂંક મારીએ, હું મહારાજ ને ઉતરી જાય કે મહારાજ મારે શું થાય? સદગુરુ કે એ દવાને ગ્રહણ કરી લેવાની. ગા ભાઈ ગુરુ મહારાજે કીધું છે કે આ જરી પાળવી પડશે, તો એ રેણીને બરાબર આપણે પાળવી, અને રેણી પાળીને તો જ રોગ જાય, નકર રોગ જાય નહીં. આપણને એવો જન્મ મરણનો રોગ લાગે. અને આનથી મોટો રોગ આ જગતમાં કોઈ નથી. આ શરીરના રોગ તો છે ને, એ શરીર છૂટે એટલે છૂટી જાય. આ જન્મ મરણ 84 લાખ યોનીમાં જ ભટકતા અને છતાં છૂટતો નથી. આ સદગુરુએ પલમાં છોડાવી દીધો. જોઈ લે તાર જન્મય નથી, મરણય નથી, છતાં આપણે માથે ધારણ કરી. ગુરુ ગુણાતીત સેવતા જે થયા તદ્વદ્રુ, તેવા તે ગુણ તેમાં આવ્યા, તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. ગુરુ ગુણાતીત છે, ત્રણેય ગુણથી પર છે. આપણે સદગુરુ ગુણમાં ગુણ. સદગુરુ છે ને એ ગુણાતીત છે, એટલે એને ગુણાતીત દ્રષ્ટિથી જોવા. આપણે ગુણની દ્રષ્ટિથી જોઈએ સદગુરુ, અને ગુણની દ્રષ્ટિથી જોઈએ એટલે દેહ દેખાય છે, અને દેહ દેખાય છે એટલે આપણને ગુણ અને અવગુણ દેખાય. સદગુરુમાં ગુણ અવગુણ ન જોવા હોય તો એને ગુણાતીત સ્વરૂપે જોઈએ. અને ગુણાતીત સ્વરૂપે જો એને જોઈએ ને તો નો દેહ દેખાય, નકર તો દેહ દેખાવા. અને દેહ દેખાશે એટલે એના ગુણ અને અવગુણ દેખાશે. પ્રત્યેક વ્યક્તિની અંદર, આ જગતની અંદર કોઈ એવો વ્યક્તિ ખરો કે એની અંદર અવગુણ નહોતો? એટલે રામના ઘરે સીતા હતી ને, તો સીતાના અવગુણ કાઢવા વાળા હતા, રામના અવગુણ કાઢવા વાળા હતા, કૃષ્ણના અવગુણ કાઢવા વાળા હતા. કારણ કે એ તો દેહ હતો, એ પ્રકૃતિ હતી. પ્રકૃતિ છે એની અંદર ગુણ અને અવગુણ દેખાવાના. પણ ગુણાતીત સેવતા જે થયા તદ્વત્રુ, એને રૂપ જો થઈ જાય તો એવા ગુણ આપણા જીવનમાં આવે. એને ગોતવા ન જવા પડે, ગુણ ઓટોમેટિક આવે. ગુણગ્રાહી બનવું ન પડે. જ્યારે જીવન આપણું એ સ્વરૂપની અંદર આવે, જાગૃતિમાં આવે, એટલે ગુણ ઓટોમેટિક આપણા જીવનમાં પ્રગટવા પડે. લોકો તમને એમ કે આનું જીવન કેવું હતું, કેવું થઈ, જીવન શાંત થઈ જાય. આપણે જીવનની આદિ વ્યાધિની ઉપાધિ શમી જાય. બરોબર, આપણા જીવનની અંદર એટલી બધી સ્થિરતા આવી જાય અને એટલી બધી નિરાશ થઈ જાય કે ઓહો, આપણને એમ થાય ઠંડુ, હાવ ઠંડુ જીવન, ઉકાળા મટી જાય. એટલે ધીરે ધીરે અંદરથી ગુણ પ્રગટ થવા પડે. પછી આપણે કોઈ કહેવું ન પડે કે અમને સદગુરુ મળ્યા એટલે અમારા જીવનમાં એટલો ફેરફાર થયો. આપણે ગમે એટલા ગાઈએ પણ ઓલા જોતા હોય કે ફેરફાર થયો છે કે નથી થયો. આપણે બાળક હોય, આપણે ઘરે એને આખો દિવસ માં સમજાવ્યા કરતી હોય, આખો દિવસ આમ નો કરાય, આમ નો કરાય, આમ નો કરાય, બરોબર, આખો દિવસ સમજાવે, પણ છતાં બાળક કરે એનું કારણ આપણે ક્યારેય તપાસ કરી? કારણ કે આપણે છે ને એને કહીએ છીએ, અને બાળક છે ને એ કહેવાની ભાષા નથી જાણતો. એ તમે જેમ કરો છો ને એમ કરે.
એ તમારી રેણી જોઈને તમારી જેવો બનવાનો. આપણે શું કહીએ, એને કહીએ છીએ પણ આપણે પાછું જીવનમાં લાવતા નથી. જો આપણું જીવન સુધરશે તો બાળકનું સુધરશે. આપણી રેણી જોઈને એના જીવનમાં રેણી આવશે, આપણા સંસ્કારો જોઈને બાળકના જીવનમાં સંસ્કારો આવશે. આપણે સંસ્કાર ગમે એટલા આપીએ પણ આપણી અંદર નહીં હોય તો બાળકમાં નહીં આવે. કારણ કે એ તમને જોઈને મોટું થયું છે. આપણે શું કરીએ, એને ભણાવીએ, ખૂબ ભણાવીએ, આમ નો કરાય, આમ કરાય, પણ પાછું જોતો હોય કે તો પાછું આ કરે છે, એટલે એમાં ક્યારેય ન ઉતરે. પણ તમે જો સહેજે આડાવડો પગ ન મૂક્યો હોય તો એનાથી ન મૂકી શકાય. એને શરમ લાગે કે આપણા માવતરોએ આવું ક્યારેય કર્યું નથી તો આપણે આ કરાય. ગુરુ ગુણાતીત સેવતા જે થયા તદ્વત રૂપ, એવા તે ગુણ તેમાં આવ્યા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. ગુરુ ગુણાતીત સેવ્યા થકી ગુણાતીત થવાય છે. ક્યાં થવાય? ગુણાતીત થવું હોય તો ગુણાતીતને સેવવો પડે. આપણે ધાર્મિક લોકો બધા એમ કહે કે આવા ગુણ કેળવવા, આવા ગુણ કેળવવા, પણ સદગુરુનો જે બાળક છે, જે આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની છે, ગુણાતીત વૃત્તિઓની અંદર રમે, એ ગુણોથી પણ પર હોય. ગુરુ ગુણાતીત સેવતા જે થયા ગુણાતીત, ગુરુ પ્રતાપે કહે ટેલવો, તે પરમધામમાં જાય છે. આ પરમધામ બતાવ્યું સદગુરુએ આપણે, અને આપણે પરમધામના વાસી છીએ. કેવા? પરમધામના વાસી. આપણે આ લોકના નથી, આપણે આ લોકના વાસી નથી. આ લોકમાં રમણ નથી કરવાનું. જો આ લોકમાં આપણે રમણ કરશું તો આમાંથી બહાર નહીં નીકળાય. આમાંથી બહાર નીકળવું હોય તો આ લોકની દ્રષ્ટિને બંધ કરવી, અલૌકિક દ્રષ્ટિ ખુલવી પડે. અને અલૌકિક દ્રષ્ટિ ખુલે ને તો જ અલૌકિક વસ્તુ ઓળખાય, નકર અલૌકિક વસ્તુ ન ઓળખાય. આ લૌકિક વસ્તુ આપણને ઓળખાય છે, અલૌકિક નથી ઓળખાતી. એનું કારણ આપણી અંદર અલૌકિક દ્રષ્ટિ નથી. અને અલૌકિક દ્રષ્ટિ આવે ત્યારે પરમધામમાં જવાય. કારણ કે પરમધામ કેવું છે કે ત્યાં કાંઈ નથી, ત્યાં જન્મય નથી, મરણય નથી, હરખય નથી, શોકય નથી, લાભય નથી, હાનિ નથી, સુખય નથી, દુઃખય નથી. એવું પરમધામ જે પોતાની અંદર છે એ પરમધામની ઓળખાણ. ગુરુ મહિમાને અસ્તુતિ જે સાંજ સવારે ગાય, ગુરુ મહિમાને અસ્તુતિ સાંજ સવારે ગાય. ગુરુ મહિમા હું કરવા ગાયો સંતો એટલો બધો આરાધ કર્યો એને. ગુરુ મહારાજ અંતરથી આરાધ કર્યો કે હે મહારાજ આમાંથી છોડાય, છોડાય, છોડાય. આરાધ થાવો જોઈએ અંતરથી. આપણે મોઢેથી બોલીએ એમ નહીં, અંતરથી આરાધ થાય, અંતરથી આશકારો થાય, અંદરથી આશીર્વાદ નીકળી જાય. જે કાંઈ નીકળે છે ને એ બધું અંદરથી નીકળે, નાભીમાંથી નીકળે. એને પરા કીધી. પરામાંથી નીકળે ને એ જેમ છે ને એમ થાય. આપણને અંદરથી આરાધ નથી. આરાધ કર્યો સંતોએ, રાત દિવસ આરાધ કર્યો હે મહારાજ આમાંથી છોડાય, છોડાય. મારી વૃત્તિઓ આમાં રેમાજ કરે છે, રેમાજ કરે. આ વૃત્તિઓ મારી નિર્મૂળ થાય, આમાંથી મારું જીવન બહાર નીકળે, એવો અંતરથી આરાધ કરે તો આમાંથી છૂટાય. નકર છૂટવાની કોઈ બારી નથી. આપણે તો કદાચ આપણને જ્ઞાન થઈ ગયું તો આપણું જીવન જ્ઞાન ન જાય એવું નથી, જાય, પણ અંદરથી ખેદ હોય કે હે મહારાજ મારે કરવું નહોતું પણ થઈ ગયું. મહારાજ તું આમાંથી મને છોડાય, આમાંથી મને છોડાય. એવો અંતરથી કાયમ એને ભાવ રહ્યા કરે. અંતરથી એમ થાય કે મહારાજ મારે આ કરવું નહોતું પણ થઈ ગયું. ગુરુ મહારાજ અંતર્યામી છે, એ બધું જાણે છે. એ અંતરમાં બેઠા બેઠા તમને માર્ગ બતાવી દે કે હવે આ રસ્તે જાતો નહીં. કારણ કે અંતરમાં બેઠો, એ કઈ બહાર નથી. બહાર હોય તો આપણને એમ થાય કે રામ પર રામ બેઠા મૂકીએ, બહાર નથી, અંદરમાં બેઠા. ક્યાં બેઠા? અંદર છે. અને અંદર બેઠા બેઠા આપણને માર્ગ સીધે છે, પણ આપણને અંદરથી ખેદ થવો જોઈએ, અંદરથી એમ થવું જોઈએ કે મહારાજ મારે નથી કરવું, બરોબર, મારી વૃત્તિઓ આ પ્રાણે ત્યાં વહી જાય છે, મહારાજ ત્યાંથી મને બહાર કાઢ, ત્યાંથી મને બહાર કાઢ. આવું આરાધ હોય તો ત્યાંથી નીકળી જાય, આપણે છૂટી જાય. આપણે અમુક એવી આદત પડી ગઈ હોય તો એ આદતને છોડી હોય તો સતત આપણે એની ઉપર ટોર્ચર કર્યા જ કરીએ ને કે એ નહીં મારે આ નથી કરવાનું, મારે આ નથી કરવાનું, તો છૂટી જાય કે ન છૂટી જાય. એમ આપણી વૃત્તિઓ ઉપર આપણી લગામ તો હોવી જોઈએ ને.
વૃત્તિ ક્યાંય પણ જાય છે એ આપણને આપણી ખબર છે. કોઈ બીજાને ક્યાં પૂછવાનું, આપણે કોઈ પૂછવા જવાનું કે આપણી વૃત્તિઓ ક્યાં રમે છે? આપણને પોતાને ખબર છે. અને ત્યાંથી જ્યાં સુધી આપણી વૃત્તિઓ હકેલા હે નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ લેવી હોય તો આ વૃત્તિઓને હકેલવી પડશે. અને હકેલા હે ને તો કામ થશે. પાથરવાનું નથી. આપણે શું કરીએ? પાથર્યા કરીએ વૃત્તિઓને, એટલો બધો ફેલાવ કરીએ ને એટલે એ વૃત્તિઓ જ આપણને દુખી કરે. આપણી વૃત્તિઓનો ફેલાવ જેટલો વધારે એટલા આપણે દુખી વધારે, અને જેટલું જીવન હકેલાણું એટલા આપણે શાંત વધારે. જીવન શાંત પડે અને જીવનની અંદર ઠંડક ક્યારે થાય? જ્યારે આપણું જીવન હકેલા. જેટલું વધારે પાથરો ને એટલો વધારે દુખી થાય. ઘરમાં બહુ પથારો નહીં કરવાનો. કોણ શું કરે છે એમ દ્રષ્ટિ નહીં નાખવી. જો ન્યા દ્રષ્ટિ નાખશો તો આપણે આપણું ભજન ભૂલી જવું. આપણે આખો દિવસ શું કરી? ઘરમાં દ્રષ્ટિ નાખ્યા કરી. ઓલા શું કરે, ઓલા શું કરે, ઓલા શું કરે. ઈ જે કરવો એ કરે, બરોબર છે. ઈ એના કર્મને ઈ ભોગવશે, તમારા કર્મને તમારે ભોગવવાના. તમારી વૃત્તિ ત્યાંથી કાઢી નાખો, નકર આપણું બગડ્યું છે ને, બરોબર છે. આ પાછું આ સુધરશે નહીં. આને સુધારવું હોય તો એક જ માર્ગ છે કે પોતે પોતાનો કરવો વિચાર, પોતાનો જ વિચાર કરવાનો, બરોબર. કે મારી વૃત્તિ જ્યાં જ્યાં રોકાણી છે ત્યાંથી કાપી દે, કટ કરવી. ત્યાંથી કાપતા શીખવું. આપણે શું કરીએ? કાપતા નથી ને, ત્યાંથી કાપી નાખો. અને કપાઈ જાય ને તો કામ થશે. આપણે કાપતા નથી ને વધારે બંધાતા જાય એટલે આપણે દુખી થાય. આપણને દુખી કોઈ કરતું નથી, આપણે આપણી હાથે દુખી થાય છે. આપણા દુઃખનું કારણ હોય તો આપણે પોતે જ છીએ, અને આપણા સુખનું કારણ હોય તો આપણે પોતે છીએ. આ જગતની અંદર તમને કોઈ સુખી ના કરી શકે. જો તમે તમને સુખી કરી શકો તો જ સુખી થાવ, બાકી જગતનો કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિ તમને સુખી ના કરી શકે. તમને કોઈ વ્યક્તિ ક્યારેક સુખ આપશે તો એ તમને દુઃખ પણ આપવાનું. તમને કોઈની પાસેથી લાભ થયો તો એ ક્યારેક હાનિ પણ તમને પહોંચાડે. પણ આ સુખ અને દુઃખથી પર થવું હોય તો પોતે પોતાને ખુશ કરતા શીખે. સદગુરુએ આપણને પોતાનો માર્ગ બતાવ્યો, કોઈ બીજાનો માર્ગ નથી બતાવ્યો. આપણે કોઈને ખુશ કરવા જવું નથી. જો એક આપણો આત્મા અંતરથી રીઝી જાય અને અંતરથી જો આનંદિત થાય તો એનાથી મોટું ભજન એક કઈ નથી. આપણે એટલા બધા નમાલા થઈ ગયા છીએ ને, એટલા બધા નેગેટિવ વિચારો આપણા જીવનની અંદર આવી ગયા છે ને, આ નેગેટિવ વિચારો જાતા જ નથી. આમ થાય, શું થાય? કાંઈ નહીં થાય. એલા કાંઈ થવાનું જ નથી, કાંઈ થયું નથી. આપણે વિચાર કરીએ કે આમ કરશું તો આમ કેમ થાય, આમ કરશું. આ નરસિંહ મહેતા અને મીરાએ એને આ વિચાર કર્યો હોત તો શું થાય? તો એ પરમાત્માનું ભજન કરી શક્યા ન હોત, તો એ સુખી થયા ન હોત. એ સુખી હતા. આપણને એમ થાય દુખી હતા. દુખી નહોતા, સુખી હતા. અંતરથી સુખી હતા. બહારથી એમ લાગે કે આ સંસાર એને પીડા આપે છે એવું લાગે, પણ એ પોતે નહોતા. એમ આપણું જીવન જ્યારે હકેલાઈ જાય ને તે જગતને લાગશે કે આ દુખી છે, પણ તમે અંતરથી ખુશી છો. સદગુરુ એવો માર્ગ બતાવ્યો. હું તો એમ કહું કે કરોડો વાર આવા જન્મો જન્માંતર સુધી એની સેવા કરીએ ને તોય એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. એવું અલૌકિક વસ્તુ આપણને આપી છે, છતાં આપણે જો એની કિંમત ન કરી શકીએ તો આપણે હીરો ભોગે જઈએ એવો ઢેલ્લે હાથ દઈએ એવો એની કિંમત કરવાની છે. અને એની કિંમત થશે ને તો આપણું જીવન છે ને જેમ છે ને એમ આપણા જીવનમાં જાગૃતિ આવશે. જાગૃતિ આવશે ને તો આમાંથી છૂટતા વાર લાગે એવું નથી. સદગુરુ